ચૌધરી હા બોલો ભાઈ. ઘેર છો? ઓવે હા તારમો આવ્યો છે ભાઈ. એ હારું 1 મિનિટમાં આવું બેહો તને. હા બે એ હવે ઠાકોર એ હવડા રંગો કેમ ઘણા ને આપવું પડ્યું? અરે ભાઈ સાધન આયા તા કિલો આપલા ચૌધરી કીધું ફોન આવ્યો ને હા. તે કીધું જતા હો હા. અને મળતા હો ને કીધું આપણે પેલા બોલા હતા એના માટે આયા હતા. એના માટે ને? વાહ વાહ વાહ. શી વાતમાં બોલાયા હતા? તો બે બે અરે બેહો. હા. શી વાતમાં બોલાયા હતા? અરે પેલા ભાઈ આયા તા ને પેલા બે માણસો હા. પેલી મારા માતાનું જે કરવાનું છે ને હા પેલા તો ખેમોન કનું ને આ એ કેમન કવન કનું એ બે હજી આયા પતાવી જ ને. નહીં? ના યાર પછી કીધું એને ફોન આવ્યો તો પેલા ભાઈ મેં કોઈ તો હથે કીધું તું કે લાવા બતાવા તો કીધું ના એ તો વાત સાચી એમો. હા પણ એમાં શું કરવાનું ખબર હે? હા. ગામમાં રહેવું બરાબર એટલે વ્યવસ્થિત રહેવાનું. હમ બહાર ગમે એ કરો બરાબર. ગામમાં સમજીને હેડવાનું. હમ. જે પાલી પાસે તમારે થતું હોય માતાજીનું બરાબર એ લઈ લેવાનું બરાબર અને જે તમારું ભાડું થાય સમજી પટાઈ દેવાનું. બરાબર એ તો મારા મોટી મોટી વાતો કરતા આપણો ખેમત વળી કે મારા લાખ લેવા છે. હા હા ત્યાર પછી તારા પાસે મોકલેલા છોકરા કે એમાં તો ભોય લાખ કે તો હું સમજાવું છું બરાબર મારી રીતે. હા તો આપણે બેને વાત થઈ હતી એકવાર ખબર હે? વાહ વાહ એટલે વાહ એમાં સમજીને જે માપી હે બરાબર લ્યો હમ. બરાબર એટલે એમાં સારું રહે એમ. એ તો ભાઈ બધું વાત બરાબર છે હું બધી રીતે આપણે જનક તે તમારું મન રાખ્યું છે તે આપણે એનો પટાવત તો પટાવી છે બરાબર. પતાવું તો પણ પણ કહેવાનો મતલબ કે પેલા મારા જે ભેંસના મને આવી રીતે યાર મને કર્યો તો મેં એને મને દગો કર્યો એટલે 50,000 રૂપિયા તો મારા હીરા કાયદેસર એ લેવા તો કીધું પડશે. એ ચાલ દે. બરાબર પછી મારું માતાનું મહેનતુંનું થાય હા, એ મળી જાય. એ એવું પડશે બરાબર. પછી મારા આવા જવાનું ભાડું છે એ મારે એ બાદ લેવું તો મળી જાય. બરાબર. એ વ્યવહાર લઈ લેવાનો. એટલે મારે ટોટલ તમારે 60,000 રૂપિયા મને લાવવા પડશે હા બરાબર ના. બરાબર ને. એ બરાબર એ વ્યવહાર છે. આ બધું મારું જના આવી ગયું બધું એની અંદર. ના, એ રાઈટ છે. અને બીજું હવે મારું હું કામકાજ કરી હા. અને હું રવાના થઈ જઉં બરાબર. હા. તો કાલ જે કોઈ બીજી કોઈ તકલીફ આવે ના એ પેલા તકલીફ નહીં પેલા જોઈ લેવાનું પરફેક્ટ. હું આજુબાજુ કોઈ ના મારી હોય. માતાનો જે પણ છે હું બધો વચ્ચે જાહેરમાં તમને ખુલ્લા બન ચોખ્ખા બન કમ્પ્લીટ કરી હા. ચાળીને કમ્પ્લીટ કરીને જવું પડે. બરાબર. બરાબર પછી બીજું પેલા ભાઈને કોઈ બીજા ભુવાજીની કોઈ બાધા હતી બરાબર. હા. એટલે એ ભાઈને તમારે બહુ લાવવો પડશે ના એને તો હું બોલાવી બરાબર. દઈશ. કેમ કે હા એના વગર તો કોઈ એમાં હેડવાનું નથી. મારું તો હું કોમ કઈ થાય તો કાલજી પેલાનું લેવાનું ઊભું રહે હા. તો પછી શું કરવાનું. ના, એટલે એટલે એના હરૂભરું ભેગા બેસી ના, વાત સાચી. અને આપણે આવી કામકાજ કરી એટલે નાખીએ. હવે હું એમાં શું કરું છોકરા મારાથી બીવાય છે બધા છોકરા બરોબર. બરાબર પણ હવે ખુલ્લા દિલથી આજ મારે પૂછવું છે. બરાબર પૂછીને હું ફોન કરું ને હા હા એટલે તમે હાજર થઈ જાય ટપ દઈ. હા 100% 100%. એટલે આપણે શું એ ભાઈ ખેમો છે ને એ કોક બે જણા આવે જેઠવાન બેચી રીતું છે એ પૂછવાનું. હા કે બરાબર બાજી. બરાબર બરાબર નકર આ તો શું પેલું ઘર ગરીબ છે. વાહ વાહ વાહ. આપણે ગામમાં રહેવું ને સારું કરવું આપણે. બરાબર એટલે એનું જે પાણી પાસે એનું થાય એ આપણે હલાવી દે. બરાબર બરાબર. હવે તો હું એમને 4 જણ બોલાવું. એ હારો હારો બરોબર. હારો તો તમે સુખ શાંતિ બેહો ચા બા પીને પછી જાજો. ના ના હવે મારે શું નીકળવું છે હા. કે હવે તમે જે કીધું ચા પાણી તો હવે ચા પાણી કરીને જ જઈએ હા. તારે. બરાબર ને. પાણી પીઓ. હા લાવ 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 લાવ. તમે એમને ઘેરથી ખાલી માલી જો થોડું ચાલે યાર. પાણી પીઓ અને ચાય લાવી છે ચાય હાલ દઉં. હા બાય બાય. લ્યો, થોડી ચાય પીઓ. હા હો. હા હવે તમે સુખ શાંતિ જો શાંતિ જો ફોન કરું ને હા, હા. તમને સમજાય બરાબર. એટલે આવજો ને એટલું પટાયેલું હા, હા. ગામમાં મળો ના હારો. હા ચલો જય માતાજી. જય માતાજી.